મારું નામ બદ્રીનાથ વસંતરાવ ઘુમરે. મારી એજ 65 યર્સ. પગમાં ચાલવાની બહુ તકલીફ હતી. રાત્રે ઊંઘમાં બી મોટેથી બહુ મારીને ઉઠી જતો હતો. પગમાં બહુ છાંકા વાગતા હતા જબરજસ્ત. અને ન છૂટકે બેસી શકાતું બી નહોતું. ન છૂટકે છેલ્લે મારું ઓપરેશન કરાવવું પડ્યું. અને ડૉક્ટર રાજીવ પરાડકર સાહેબ પાસે મેં વાયરક હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવીને અત્યારે મારે 5 મહિના જેવું થઈ ગયું. અત્યારે મારે ચાલવામાં કોઈ તકલીફ નથી. એટલું જ તમારી જે મોટા મોટા સ્પેસ નહીં ચાલુ છે ફર્સ્ટ ક્લાસ. અને ત્યાર પછી તો હું પહેલો કુબેર ભંડારી જઈ આવ્યો, કોટ ગણેશ જઈ આવ્યો, સારંગપુર જઈ આવ્યો અને કુંભ મેળામાં હું 22 કિલોમીટર ચાલી આવ્યો. કોઈ તકલીફ નથી. એકદમ અપ ટુ ડેટ ચાલુ છે. અને હવે તો મારો કોન્ફિડન્સ વધી ગયો છે. હવે હું 4 ધામ જઈશ, ચાલતો જઈશ. બસ વધી ગઈ મને એમ કહું છું. અને મને એકદમ ફ્રેશ લાગે છે કે હું ગમે ત્યાં ફરી શકું છું. વાંધો નહીં. આમ આ મનનો જે ડર હતો ને તે બધો નીકળી ગયો. અને હવે એવું લાગે છે ને હવે તો મારે જાતા, કારણ કે 65 વર્ષમાં છે ને આ પગના હિસાબે હું કંઈ જતો નહોતો. કોઈ જગ્યા મોટી મોટી યાત્રા જતો નહોતો. હવે આના પછી મને કોન્ફિડન્સ કે આટલી બધી પબ્લિકમાં, કરોડો પબ્લિકમાં હું ચાલી શકું છું આટલો બધો. એટલે કોન્ફિડન્સ આથી વધી ગયો. એટલે હું અત્યારે હવે આગળનો પ્રવાસ કરવા હું મનથી જઈશ કહે છે. એવું મારું મન પોતે જ કહે છે. હું વાયરક હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિસ્ટર પરાડકર સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ.